નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર। અમદાવાદમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં વધુ એકવાર આગ લાગવાની ઘટના ઘટી છે। પરિષ્કાર વિભાગ 1ના સી બ્લોકમાં આગ લાગી છે। આગ લાગતા ફાયરની અનેક ગાડીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે, ત્યારે ફાયરની 7થી વધુ ગાડીઓ ઘટના સ્થળે ઉપસ્થિત છે। તો પાણીનો મારો લગાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। ફ્લેટના રહીશો બચાવ અર્થે નીચે દોડી આવ્યા। નીચે ભીડ એકત્રિત થતા પોલીસનો કાફલો બોલાવવામાં આવ્યો। તો વધુ એકવાર આગની આ ઘટના સામે આવી છે, જેમાં કુલ 18 જેટલા લોકોનું અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે આગ લાગતા જ ફાયરની અનેક ગાડીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે। ફાયરની 7થી વધુ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી। તો ફ્લેટના રહીશો બચાવ અર્થે નીચે દોડી આવ્યા હતા। તો નીચે ભીડ એકત્રિત થતા પોલીસનો કાફલો બોલાવવાની ફરજ પડી હતી। ત્યારે અમદાવાદના પરિષ્કાર વિભાગ 1ના સી બ્લોકમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે। આગ લાગતા ફાયરની અનેક ગાડીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચી। તો ફાયરની 7થી વધુ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી છે। પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો ફ્લેટના રહીશો પણ બચાવ અર્થે નીચે દોડી આવ્યા। નીચે ભીડ એકત્રિત થતા પોલીસનો કાફલો પણ બોલાવાયો। ત્યારે કુલ 18 જેટલા લોકોનું અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। कहीं पर जानहानि कहीं नहीं, किसी को कुछ हुआ नहीं है। बस पब्लिक के ऊपर से जो भी थे उनको उतार लिया है आराम से, और थोड़ा बहुत इलेक्ट्रिक शॉर्ट हुआ था छठे माल से 601 से, वहाँ पे भी सब आग बुझा ली गई है। हाँ, तो 15 ब्लॉक છે ને 5,000 જેવા લોકો રહે છે। બધા ઉતરી, કઈ ને કોઈ કશું નથી થયું। બચાવ કઈ ને કઈ કશું નથી થયું। તો અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર 1 એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં ચોથા માળ પર આગ લાગવાની આ ઘટના સામે આવી છે, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની 7 ગાડીઓ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। તો આગ લાગતા જ ફ્લેટના તમામ રહીશો પણ બચાવ અર્થે નીચે દોડી આવ્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ ગઈ હતી। આગમાં ફસાયેલા 18 જેટલા લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેનું બચાવ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે। સંવાદદાતા મેહુલ દુધરેજા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે મેહુલ, એક પછી એક અમદાવાદમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે। ખોખરા વિસ્તારમાં પરિષ્કાર 1 એપાર્ટમેન્ટમાં ફરી આગ લાગવાની ઘટના ઘટી છે, શું કહેશો? જે પ્રમાણે અત્યારે ઉનાળામાં ખાસ કરીને આગની જે ઘટનાઓ છે તે વધારે બનતી હોય છે। જે આગની ઘટના જે છે તે ખોખરા વિસ્તારની જે પરિષ્કાર ભાગ 1 આવેલો જે છે તેના સી બ્લોકમાં 5મા માળે આજે બપોરના સમયે લાગી હતી। આજે આજે છે કે ઓવર હીટિંગના કારણે લાગી હોવાની જે ફાયર બ્રિગેડના સુપરવાઇઝર પાસેથી માહિતી મળી છે। આગની અંદર જે ફ્લેટો તમામ જે સામાન છે તે બળીને રાખ થઈ ચૂક્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે 18 લોકોને જે રેસ્ક્યુ કરી અને ફાયર બ્રિગેડ દ્વારા નીચે ઉતારી દેવામાં આવે છે। અને સાથે સૌથી પ્રમાણે જે ગંભીર દ્રશ્યો જે અત્યારે હાઈરાઇઝ બિલ્ડિંગમાં ખાસ કરીને જોવા મળી રહ્યા છે કે લોકો છે પોતાનો જીવ બચાવવા માટેના પ્રયાસ જે છે તે કરતા જોવા મળે છે। અમુક લોકો જે છે જીવ બચાવવા માટે લોકોની મદદ માંગી રહ્યા છે, બીજા લોકો જે છે બારીમાંથી કૂદી અને બહાર દિશાએ આવવાનો જે પ્રયાસ છે તે પણ કરતા જોવા મળ્યા હતા। હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર જે આગની ઘટનાઓ બની છે તેની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એવી ઘણી બધી સમસ્યાઓ ભૂતકાળમાં થઈ ચૂકી છે, જેની અંદર લોકોના જીવ પણ ગયા છે। આવા સમયે લોકો જે ગભરાહટમાં આવીને પોતાનો જીવ બચાવવા માટે જે કૂદતા હોય છે એપાર્ટમેન્ટ ઉપરથી, ત્યારે પણ આવી દુર્ઘટના બને છે। લોકો મોતને ઘટી છે, ઘણી વખત લોકો બહાર ના નીકળી શકવાના લીધે આગની અંદર ભડતું થઈ જતા હોય છે। ત્યારે આવી રીતની જે ઘટનાઓ બની છે, આજે ફરી વખત આવા દ્રશ્યો જે નજર સમક્ષ જોવા મળી રહ્યા છે। અને જે લોકો જે છે જીવ બચાવવા માટે એપાર્ટમેન્ટની ગેલેરીમાં
એકદમ બહારની સાઈડ ટીંગાતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે. જી જી મેહુલ, 18 લોકોનો તો બચાવ કરવામાં આવ્યો છે, પરંતુ એવી કોઈ આશંકા ખરી કે હજુ પણ કોઈ અંદર હોય કે કોઈની મોતની આશંકા? જી હાલ આ મામલે જે માહિતી જે છે જાણવાની કોઈ માહિતી નથી, કારણ કે કોઈ વ્યક્તિ છે તે ફસાયું ન હતું. જે પ્રમાણે સાયરન વાગેલી જે સાયરન જે છે તે સાંભળવાની સાથે લોકો જે છે નીચેના માળવા જે લોકો છે નીચે ઉતરી ગયા, બાકી ઉપરના જે માળવા લોકો છે તેને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જે પ્રમાણે સ્થાનિક લોકોએ જે ફાયર બ્રિગેડ જે છે તેને કોલ કરવાની સાથે ફાયર બ્રિગેડની જે ગાડીઓ ઘટના સ્થળે આવી ચૂકી હતી અને આ જે રેસ્ક્યુ કામગીરી છે તે હાથ ધરી હતી. જો સમયસર ફાયર બ્રિગેડ હતા તો આવવામાં થોડી પણ વાર લાગી તો મોટી દુર્ઘટના જે છે તે થઈ શકે, પરંતુ આવી કઈ દુર્ઘટના હાલ થઈ નથી. કોઈ જાણવાની સમાચાર નથી. જી મેહુલ, એક પછી એક આગની ઘટનાઓ સામે આવી રહી છે. જ્યારે પણ કોઈ ઘટના ઘટે ને તો તેના પરથી શીખ લેવાની હોય, પરંતુ તંત્ર કેમ હજુ ઊંઘમાં હોય એવું લાગી રહ્યું છે? જે પ્રમાણે લોકોમાં પણ અવેરનેસની થોડી ઓછી છે, કારણ કે લોકોમાં જે પ્રમાણે વસ્તુઓ જે વાપરવાની હોય છે, જેમ કે ગરમી બધા એસીનો ઉપયોગ વધ્યો છે, તો એસીના ઉપયોગની અંદર જે પ્રમાણે વાયરિંગ જે થવું જોઈએ તેવું વાયરિંગ થતું નથી. ફાયર બ્રિગેડની જે વ્યવસ્થા જે છે તે એપાર્ટમેન્ટની અંદર હોવી જોઈએ. ઘણા એપાર્ટમેન્ટમાં નથી, ફક્ત લગાવવા ખાતર કે એનઓસી લેવા માટે બિલ્ડરો ફાયરની જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે લગાવી દેતા હોય છે, પરંતુ અમુક ટાઈમે જયારે આગ લાગે ત્યારે ખાસ કરીને આવા ઇન્સ્ટ્રુમેન્ટ કામ નથી લાગતા, એટલે કે શોભાના ગાંઠિયા સમાન કરીને રહી જતા હોય છે. ત્યારે આવી જે દુર્ઘટના જે ઘટે છે ફક્ત નોટિસો આપવામાં આવશે, જવાબો લખવામાં આવશે, બહુ વધારે દંડ કરવામાં આવશે, પરંતુ ત્યારબાદ મોટી કાર્યવાહી નહીં થાય. એટલે આવા લોકો જે છે ફરી વખત આવી દુર્ઘટનાઓ ઘટશે અને કોઈના મોતનો ઇંતજાર કરતા હોય તેવી રીતે લોકો ફરી એક દુર્ઘટનાની રાહ છે જે જોયા કરશે. જી મેહુલ, હજુ કેટલા લોકો ફસાયા હોવાની માહિતી છે? હજી જે પ્રમાણે મેં જણાવ્યું કે 18 લોકો જે છે ને રેસ્ક્યુ થઈ ચુક્યા છે. હાલ ઉપર બિલ્ડિંગના માળે કોઈ નથી, ગેરેજ પણ ખાલી કરી દેવામાં આવે છે. ફાયર બ્રિગેડે તમામ વસ્તુઓને ચેક કરી દીધી છે અને આગ ઉપર પણ કાબુ મેળવી દીધો છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદમાં પરિષ્કાર વિભાગે એકના સી બ્લોકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગતા ફાયરની અનેક ગાડીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે. પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ફાયરની 7 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. તો ફ્લેટના રહીશો પણ બચાવ અર્થે નીચે દોડી આવ્યા છે. તો ફાયરની ટીમ દ્વારા 18 જેટલા લોકોનું રેસ્ક્યુ અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવ્યું છે. તો નીચે ભીડ એકત્રિત થતા પોલીસનો કાફલો પણ બોલાવવામાં આવ્યો છે. તો એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીને બીજી બાજુ એક પછી એક આગની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં પરિષ્કાર વિભાગે એકના સી બ્લોકમાં વધુ એક આગ લાગવાની આ ઘટના પ્રકાશમાં આવી છે. તો આગ લાગતા જ ફાયરની અનેક ગાડીઓ પણ જાણ થતા અને ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયરની 7 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. તો બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો ફાયર બ્રિગેડની ટીમને જાણ થતા જ 7 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે. આગ લાગતા તમામ ફ્લેટના જે રહીશો છે તે પણ જીવ બચાવવા માટે નીચે દોડી આવ્યા હતા. આગમાં ફસાયેલા 18 જેટલા લોકોની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેમનું બચાવ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો હજી પણ બચાવ કાર્ય ચાલુ છે. આગને બુઝાવવાનો પ્રયાસ હજુ પણ ચાલુ છે. તો આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે. તો અમદાવાદમાં રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગી હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે. ખોખરામાં હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડની ગાડીઓ પણ દોડી આવી છે. તો અત્યાર સુધીમાં 18 લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. પરિષ્કાર એક એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં 4થા માળ પર આગ લાગવાની આ ઘટના સામે આવી છે. તો એક પછી એક આગ લાગવાની જે પ્રકારે ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. તો રહેણાંક વિસ્તારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પરિષ્કાર વિભાગ એકના સી બ્લોકમાં
આગ લાગવાની ચકચારી ઘટના સામે આવી છે। તો ફાયર વિભાગની ટીમને જાણ કરાતા ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। એક પછી એક રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અત્યાર સુધીમાં 18 જેટલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। તો હજી પણ આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। તો 18 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આગ લાગતા ફાયરની અનેક ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી છે। લોકો પણ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગની નીચે દોડી આવ્યા છે। નીચે મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ ગઈ છે। તો પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। તો પોલીસ દ્વારા ભીડને નિયંત્રિત કરવામાં આવી રહી છે। આસપાસના બિલ્ડિંગ વિસ્તારમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। તો અમદાવાદના પરિષ્કાર વિભાગે એકના સી બ્લોકમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી અને તેમાં આગના વધતા બનાવો સામે આવી રહ્યા છે। અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં આગ લાગવાની જે ઘટનાઓ સામે આવી છે, તેમાં વધુ એક આગની ઘટના ઉમેરાય છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર એક એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં 4થા માળ પર આગ લાગવાની આ ઘટના સામે આવી છે। તો આગ લાગવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આસપાસની બિલ્ડિંગોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે। તો પોતાનો જીવ બચાવવા માટે રહેણાંક બિલ્ડિંગના લોકો પણ નીચે દોડી આવ્યા છે। તો ફાયર વિભાગની ટીમને જાણ થતા ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે। ફાયરની 7થી વધુ ગાડીઓ ઘટના સ્થળે ઉપસ્થિત છે। પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો બિલ્ડિંગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે અત્યાર સુધીમાં કુલ 18 જેટલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જે રવિ, આગની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અમદાવાદમાં વધુ એક આગની ઘટના ઉમેરાય છે અને ખોખરા વિસ્તારમાં પરિષ્કાર વિભાગે એકના સી બ્લોકમાં આગ લાગી છે। 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હજી કોઈ ફસાવ હોવાની આશંકા ખરી? બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી ખૂબ જ મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। ખોખરા વિસ્તાર 4 રસ્તા પાસે આવેલા બ્લોકમાં સી નંબરના બ્લોકમાં 7મા, 8મા અને 9મા માળે જે આગનો બનાવ છે તે આગનો બનાવ બન્યો હતો। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં જે પ્રાથમિક માહિતી મળી હતી કે જે પ્રમાણે ઇલેક્ટ્રિક ડગ એટલે કે એસીના ડગમાં ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટ થયું હતું, ત્યારબાદ જે આગ છે તે આગ 7મા, 8મા અને 9મા માળ સુધી પસરી હતી। વાત કરવામાં આવે તો ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ફાયર વિભાગની 8 જેટલી જે ગાડીઓ છે તે 8 જેટલી જે ગાડીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। હાલમાં તો જે પ્રમાણે 18 કરતાં પણ વધારે જે લોકો છે તે લોકોને ફ્લેટની અંદરથી રેસ્ક્યુ છે તે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે। સાથે જ જો વાત કરવામાં આવે તો બીજા જે લોકો છે તે પોતાનો જે જીવ છે તે જીવ બચાવવા માટે બારી ઉપરથી જે નીચેથી તે નીચે ઉતરવાનો પ્રયત્ન છે તે કરી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે હાલમાં તો જે છે તે આગને બુઝાવવાના પ્રયત્નો છે તે કરી દેવામાં આવ્યા છે। 8 જેટલી જે ગાડીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। જો નીચે લોકોના ટોળા એકઠા થયા છે તેના માટે અલાયદા પોલીસ છે તે પોલીસ બોલાવી લેવામાં આવી છે અને જે લોકો થયા છે તેમને ત્યાંથી દૂર ખસેડવામાં આવી રહ્યા છે। એટલે કે હાલમાં તો જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે કે ફાયર વિભાગની ટીમ દ્વારા 18 લોકો છે તે 18 લોકોને બચાવી લેવામાં આવે છે, રેસ્ક્યુ કરી લેવામાં આવે છે, પરંતુ હજુ પણ કેટલાક લોકો અંદર ફસાયેલા હોવાની માહિતી છે તે માહિતી સામે આવી છે, જેના પગલે ફાયરના અધિકારીઓ છે તે લોકોને બચાવવા માટે પ્રયત્ન છે તે કરી રહ્યા છે। પરંતુ ખૂબ જ મોટી વાત કહી શકાય કે જે પ્રમાણે જે ઇલેક્ટ્રિક ડકમાં જે આગ લાગી હતી ત્યારબાદ આગ છે તે આગ ક્યાંક ને ક્યાંક 7મે, 8મે અને 9મે માળ પસરી હતી અને જે પ્રમાણે જે લોકો છે તે લોકોને હાલમાં તો રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। જે પ્રાથમિક માહિતી મળી રહી છે કે જે ફાયરના અધિકારીઓ જણાવી રહ્યા છે કે હાલમાં કોઈ પણ પ્રકારની જે કેઝ્યુઅલિટી છે તે સામે આવી રહી નથી અને કોઈનું મરણ છે તે મરણ સામે આવી રહ્યું નથી, પરંતુ જે પ્રમાણે ફાયર વિભાગ દ્વારા જે હાલમાં જે બચાવની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જી રવિ, જ્યારે પણ આવી આગની કોઈ મોટી ઘટના ઘટતી હોય છે ને ત્યારે તપાસ જે થતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી સામે આવતી હોય છે ને ક્યાંક ને ક્યાંક આ રહેણાંક બિલ્ડિંગની કે કોર્પોરેટરની કોઈની બેદરકારી સામે આવતી હોય છે। આ ઘટનામાં શું લાગી રહ્યું છે, કોની બેદરકારી?
બિલકુલથી હાલમાં તો જે પ્રમાણે જે પ્રાથમિક જે વિષય છે તે લોકોનો જે જીવ બચાવવાનો વિષય છે અને ત્યારબાદ જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ફાયર વિભાગની જે ટીમો છે તે લોકોને બચાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. સાથે જે નીચે ભીડ એકઠી થાય છે તે ભીડને ક્યાંક ને ક્યાંક દૂર કરવાના પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે જે જગ્યાએ આગ લાગી છે ત્યાં આગળ લોકોએ એકઠા થવું નહીં અને ક્યાંક ને ક્યાંક જે લોકો એકઠા થાય છે તેના કારણે જે બચાવ કામગીરીમાં પણ અવરોધ આવતો હોય છે. એટલે કે હાલમાં તો 18 જેટલા જે લોકો છે તે લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. બીજા જે 5મા 6ઠા અને જે 4થા માળના જે લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક બારી અને પોતાની લોબીમાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે જે એક જ દિવસમાં અમદાવાદ અને સુરતમાં ભયંકર આગ લાગવાનો જે બનાવ બન્યો છે તેને લઈને પણ તંત્ર ક્યાંક ને ક્યાંક એક્શન મોડમાં આવી ગયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. અમદાવાદના પરિષ્કાર વિભાગે એકના સી બ્લોકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા ફાયરની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. ફાયરની 7થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. તો ફ્લેટના રહીશો બચાવ અર્થે નીચે દોડી આવ્યા. નીચે ભીડ એકત્રિત થતા પોલીસનો કાફલો બોલાવાયો. અત્યાર સુધીમાં કુલ 18 જેટલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. તો અમદાવાદના ખોખરા વિસ્તારમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે. રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગી છે, જેને લઈને આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગની નીચે દોડી આવ્યા હતા. તો આગ લાગવાની આ ઘટના ઘટતા જ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી. ફાયર વિભાગ પણ 7 ગાડીઓના કાફલા સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. તો અત્યાર સુધી કુલ 18 જેટલા લોકોનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો આગ લાગતા ફાયરની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. ભારે અફરાતફરીનો માહોલ અહીં સર્જાયો છે, જેને લઈને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે. ભીડને નિયંત્રિત કરવાનું કાર્ય હાલ પોલીસનો કાફલો કરી રહ્યો છે. તો કુલ 18 જેટલા લોકોનું આ ઘટનામાં અત્યાર સુધીમાં રેસ્ક્યુ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો હજી પણ કામગીરી ચાલુ છે. ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો આગ હજી સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ફાયરની 7થી વધુ ગાડીઓ ઘટના સ્થળે હાલ ઉપસ્થિત છે. તો અમદાવાદમાં એક પછી એક આગની ઘટનામાં ઉમેરો થયો છે, ત્યારે વધુ એક આગની ઘટના ખોખરા વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં પરિષ્કાર એક એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં 4થા માળ પર આગ લાગી હતી. તો અમદાવાદ પરિસર એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા ફાયરની અનેક ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે. તો રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આસપાસની બિલ્ડિંગોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. તો પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગના રહીશો પણ નીચે દોડી આવ્યા હતા. ત્યારે નીચે પણ ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી. તો પોલીસનો કાફલો બોલાવવાની પણ ફરજ પડી હતી. આ સાથે જ આગ લાગતા જ ફાયર વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી. ત્યારે ફાયર વિભાગની 7થી વધુ ગાડીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. ત્યારે અત્યાર સુધી આગમાં ફસાયેલા 18 લોકોનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 18 લોકોને આ બિલ્ડિંગમાંથી નીચે ઉતારવામાં આવ્યા છે ફાયર વિભાગની ટીમ દ્વારા. ત્યારે હજી પણ ફાયર વિભાગની ટીમ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવામાં આવી રહી છે. અમદાવાદના પરિસર વિભાગ 1ના સી બ્લોકમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે. તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં આગ લાગવાના બનાવો વધ્યા છે. ત્યારે વધુ એક આગની ઘટના અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં પરિસર વિભાગ 1ના સી બ્લોકમાં આગ લાગવાની આ ઘટના ઘટી છે. તો ભર બપોરે આગ લાગવાની આ ઘટના ઘટતા જ અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. આગ લાગતા ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે. તો લોકો પણ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગની નીચે દોડી આવ્યા હતા. તો બિલ્ડિંગની નીચે પણ ભારે ભીડ એકત્રિત થઈ ચૂકી છે.
સંવાદદાતા મેહુલ દુધરેજ આપણી સાથે ઘટના સ્થળેથી લાઈવ જોડાઈ ગયા છે। જે મેહુલ, અમદાવાદના ખોખરા વિસ્તારમાં પરિસર વિભાગમાં જે આગ લાગવાની આ ઘટના સામે આવી છે, ત્યારે હાલ અત્યારે કેવો માહોલ છે? જે પ્રમાણે ઉનાળાની અંદર જે આગની ઘટનાઓ વધી છે ત્યારે ખોખરાની અંદર પણ બપોરના સમયે જે આગની ઘટના આજે જે એપાર્ટમેન્ટ છે તેની અંદર લાગી છે। આ એપાર્ટમેન્ટના જે 5મા માળેથી લાગેલી જે આગ જે છે તે વધતા જે આ તમામ જે બ્લોક છે તેના જે ગેલેરીના સુધી ધુમાડા ગયા હતા અને આ ગેલેરીના જે ધુમાડા જે છે તે 10 થી 11 માળ સુધી પહોંચ્યા અને લોકો જે છે ઉપરના માળ જે ફસાયેલા લોકો છે તેને જે ફાયર બ્રિગેડના જે લોકો છે, જે અધિકારીઓ કર્મચારીઓ છે તેના દ્વારા બચાવવામાં આવ્યા। પરંતુ જે પ્રમાણે દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે આ જે ફાયર વિભાગ દ્વારા જે આગ ઉપર જે પ્રમાણે કાબુ મેળવવામાં આવ્યો છે, સાથે અહીં જે ફાયર એક્સટિંગ્વિશર જે રાખવામાં આવ્યા છે તેનો પણ જે ઉપયોગ જે છે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે। પરંતુ આગ જે છે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાની સાથે જ જે કાબુ બહાર જતી રહી હોવાની જે વાત છે તે સામે આવી છે। સાથે જ અત્યારે પણ આપ જે જોઈ રહ્યા છો જે કેટલા લીટર પાણીનો ઉપયોગ કરી અને ત્યારબાદ આગ ઉપર કાબુ મેળવ્યો છે તે પ્રમાણે પણ જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આ તમામ જે દ્રશ્યો જે દર્શાવી રહ્યા છે કે જે તમામ જે વસ્તુઓ છે અને ખાસ કરીને જે લાકડાના દરવાજા હોવાના લીધે હાલાકીનો સામનો જે છે તે લોકો વધારે કરવો પડ્યો છે। 12 માળ સુધી જ્યારે આગ પહોંચી હતી ત્યારે લોકો જે છે 17 થી 18 જેટલા જે લોકો છે તેનું રેસ્ક્યુ જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યું છે અને તમામ જે લોકોને સુરક્ષિત રીતે અહીંથી બચાવી અને તેને સુરક્ષિત સ્થળો ઉપર ગોઠવવામાં આવ્યા છે। અને આ તમામ જે આગ જે છે કેટલા વાગે लागेली અને ત્યારબાદ આપણે શું કામગીરી કરેલી? एक कलाक पहले लगी थी आग, 6th फ्लोर पे लगी थी आग। शॉर्ट सर्किट हुआ था, अभी सब कंट्रोल में आ गया, किसी को कोई जाना नहीं है। अच्छा, वहाँ पे कोई रह रहा था या कोई था या कैसे लगी ऐसा कुछ? बिल्डिंग है तो कोई ना कोई तो रहता ही है, एक्चुअली सब निकल गए, किसी को कुछ नहीं हुआ है। અત્યારે બધા લોકો ક્યાં છે? અત્યારે બધા અમારે પરિષ્કાર 1ના ક્લબ હાઉસમાં છે અને બહુ સારી રીતે અમે લોકો બધા બચાવને કાર્યક્રમો કર્યા અને જેમાં આમાં પરિષ્કાર 1ના અમારા બિટ્ટુભાઈ છે અને જે મેં અમારા પરિષ્કાર 2માં છું। એ રીતે બધી રીતે બધા હેલ્પ કરીને અને સારી કામગીરી કરી છે, જેમાં મેમ્બરોનો અને ચેરમેન સેક્રેટરી થઈને બધા કમિટી મેમ્બરોનો બહુ સારો અને સહકાર રહ્યો। એના લીધે આજે કોઈ બી જાતની જાનહાનિ થઈ નથી। અચ્છા, આગ જે છે ફાયર બ્રિગેડ કેટલા સમયમાં આવે ને સાથે જ કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં એની માહિતી છે? અમરેવાડી વોર્ડમાં ખોખરા સર્કલ પર આવેલા પારિસ્કાર એક નંબરમાં સી બ્લોકમાં લગભગ 2:30 વાગે જે આગ લાગી અને પ્રાથમિક જેની જાણ થતાં જ અહીંના લોકો તો બચાવ અર્થે દોડી આવ્યા, પણ સાથે સાથે ફાયર બ્રિગેડને સમયસર જાણ કરવામાં આવી, તેના કારણે ફાયર બ્રિગેડ પણ સમયસર આવી ગઈ। અને સૌથી મોટી વાત એ કે અહીંના જે લોકો છે, યુવાઓ છે કે જે આસપાસના બ્લોકોમાં રહે છે અને અહીંના બ્લોકોમાં રહે છે, એકબીજાને મદદ કરી અને તમામે તમામ 10-12 માળ સુધીના લોકો કે જે આપણે રૂમમાં ફસાયેલા હતા, ધુમાડાના કારણે નીચે આવી શકતા નહોતા, એ લોકોને સહારો આપી અને જોખમી રીતે પણ લાવી અને એમને બચાવ અહીંયા નીચે કર્યો છે। અને હાલ પૂરતા તમામ જે 300 પરિવારો છે, લગભગ 5-1000 લોકો, એ તમામને જે ક્લબ હાઉસ છે, જે લાઇબ્રેરી છે, ત્યાં વસવાટ કરવામાં આવ્યો છે અને હંગામી ધોરણે તેમને વ્યવસ્થા કરી અને આજનો દિવસ એ લોકો અહીંયા ભોજન કરી શકે, રહી શકે તેવી વ્યવસ્થા કરી છે। કેમ કે ઘરોના સંપૂર્ણપણે જે લાઇટો છે એ બળી ગઈ છે, એટલે આંતરિક જે લાઇટો પોતાના ઘરોમાં જાય છે એ તમામ વાયરિંગ બળી ગયેલું હોવાથી આ રહી શકે એવા નથી। લોકો જે છે તે અત્યારે આગ લાગીને ઘરની બહાર જે છે તે રહી રહ્યા છે। સાથે જ જે તમામ લોકો જીવ બચી ગયો તે માટેના આભાર પણ જે ફાયર વિભાગના અધિકારીઓ કર્મચારીઓનો માની રહ્યા છે, કારણ કે આજે આગની જે ઘટના છે તે ખૂબ જ વિકરાળ થઈ શકે એવી હતી, પરંતુ જે રેસ્ક્યુની કામગીરી જે પ્રમાણે પૂરજોશમાં જે કરવામાં આવી અને તેને લઈને તમામ જે લોકો છે તેમણે આ રીતની કામગીરી કર્યા બાદ આ જે લોકો છે તેને બચાવી લીધા છે। તમામ જે લોકો છે તેમાં અત્યારે થોડી આનંદ જે છે તે પણ છે, પરંતુ એક ડરનો માહોલ પણ છે તે જોવા મળ્યો હતો, કારણ કે જો સમયસર ફાયર બ્રિગેડ ના આવ્યો હોત તો એક મોટી દુર્ઘટના જે છે તે સર્જાવાની થઈ હતી। પરંતુ ફાયર વિભાગની 18 જેટલા જે લોકો છે તેને આ તમામ જે લોકો છે તેને બચાવી લીધા છે। ફાયર વિભાગના જે કર્મચારીઓ અધિકારીઓ છે તેમણે પાણીનો મારો પણ જે છે ચલાવ્યો છે અને અધિકારીઓ જે છે તેમણે આ કામગીરીને પૂર્ણ કરી। સર, કેટલા લોકોને આપણે રેસ્ક્યુ કર્યા છે? લગભગ 15 થી 16 જણાને રેસ્ક્યુ કર્યા છે। મને મારી પાસે ચોક્કસ માહિતી નથી આવી કે કેટલા લોકોને રેસ્ક્યુ કર્યા છે, પણ ફાયર બ્રિગેડને કોલ મળતા એવું જાણવા મળ્યું કે 5મા માળે આગ લાગી હતી। હવાના કારણે
એનો જે ધુમાડો છે એ પ્રસરીને ડક મારફતે ઠેઠ ઉપર સુધી ગયો હતો. એટલે જે લોકો ઘરની અંદર હતા એ લોકો બચાવવા માટે કે ભાઈ કોઈ કારણથી ગભરાઈ ગયા છે એટલે એ લોકો બૂમ કરતા હતા. એટલે આપણે એક ટીમ નીચેથી ગઈ હતી, ફર્સ્ટ ફ્લોરથી જે 5મા માળે જે લોકો બહાર નીકળતું એ લોકોને નીચે લઈ આવ્યા 6થા 7મા માળ સુધી. એક ટીમ બાજુના બ્લોકમાંથી ટેરેસ પરથી એ જે બ્લોકમાં આગ લાગી હતી સી બ્લોકમાં નીચે ઉતરીને 12મા માળે લગભગ 4-5-6 જણાને અમે બહાર કાઢ્યા. 10મા માળેથી 9મા માળેથી એવી રીતના બધાને ધાબા પર લઈ ગયા હતા અને એ લોકોને પછી નીચે લાવ્યા હતા. એટલે કોઈ જાનહાની કે કશું થયું નથી. અચ્છા, જે પ્રમાણે ઉનાળાની અંદર એસીનો ઉપયોગ વધારે થતો હોય છે, ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધારે હોય છે, આવા સમયે ફાયર વિભાગ શું સલાહ લોકોને આપે? કારણ કે આવી આગની ઘટનાઓ વધારે શોર્ટ સર્કિટના લીધે થાય છે. બિલકુલ સાચી વાત છે. ગરમીઓમાં આગની ઘટનાઓ વધારે ઘટતી હોવાથી આ સમયમાં દરેક જગ્યાએ અમે અવેરનેસ ટ્રેનિંગ પણ આપતા હોઈએ છીએ. એ પણ અમે સૂચનાઓ કરતા હોઈએ છીએ કે તમારી જેટલી ડિમાન્ડ છે પાવરની એટલી રાખો, એના કરતાં જો વધારે ડિમાન્ડ હોય તો વધારે પાવર વધાવો. નહીં તો શું થાય છે કે શોર્ટ સર્કિટ આમાં થતી હોય છે. ડિમાન્ડ વધારે છે, પાવર ઓછો આવે છે તો પણ શોર્ટ સર્કિટની ઘટનાઓ ઘટે છે ઓવર હીટિંગના કારણે કે લોડ અનલોડના કારણે. દ્રશ્યો જે જોઈ રહ્યા છો જેની અંદર જે મહિલાઓ છે તેઓ રડી રહી છે, સાથે પરિવારજનો સાથે મુલાકાત અને મિલન થઈ રહ્યું છે. જે લોકો ફસાઈ ચૂક્યા હતા, ખાસ કરીને તમામ જે લોકો છે તે બચી ચૂક્યા છે અને તમામ જે લોકો છે અત્યારે ખુશી પણ છે, થોડું સમસ્યા પણ છે. અચ્છા બેન, કોના ઘરમાં આપણે આગ લાગી રહી, કોણ રહેતું હતું અહીંયા? એ તો અમને ખબર નથી કે આ લાગી છે, પણ મારો સન, હું તો બહાર હતી ઓફિસે, અમારા સનને મને ફોન કરીને કીધું કે ભાઈ આવું થયું છે આપણી બિલ્ડિંગમાં, એટલે એને ખબર છે. મને ખ્યાલ 12th પર આગ લાગી હતી. જો ડોર ખોલો તો શોર્ટ સર્કિટ આઈ થિંક સો એ થયું હશે. તો આગ બધું આવ્યું તો વેલ્ડિંગ બધું નીકળી ગયું હતું. પછી ફાયર બ્રિગેડ આવ્યું ને બધું ટેરેસ પરથી ડી બ્લોકમાં લઈને નીચે ઉતાર્યા હતા. તમે શું કર્યું જ્યારે આગ લાગી ત્યારે? ડોર આઈ થિંક ડોર સહેજ બળી ગયો તો પાણીથી એ પેલા ઓલવે કાઢ્યો એટલે એટલું એ થઈ ગયું હતું. પછી ફાયર બ્રિગેડ વાળા આવીને દરવાજો ખોલીને ઉપર લઈ ગયા હતા એમ્બ્યુલન્સ લાઈને. એ લોકો છે જે તમામ જે લોકો જીવ બચી ગયો છે, કારણ કે જો સમયસર ફાયર વિભાગ ના આવ્યો તો એક મોટી દુર્ઘટના જે છે તે અમદાવાદના ખોખરા વિસ્તારમાં થાત. પરંતુ તમામ લોકો જે છે ફાયર વિભાગનો પણ આભાર માની રહ્યા છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદના પરિષ્કાર વિભાગના સી બ્લોકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા ફાયરની અનેક ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી છે. અત્યાર સુધી 18 જેટલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. તો કોઈના મોતના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી. સહી સલામત રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે.